અને ત્યારે ખેતીમાં સફળતા મળતી હોય છે। ભાઈઓ, સમાજને પણ આગળ લઈ જવો હોય તો ખાલી ગાંધીનગરમાં બેસીને નિવેદનબાજીઓ કરવાથી મેળ ન પડે, ગામડા ખોંદવા પડે, નાના નાના ભૂલકાઓને આંગળી પકડીને નિશાળ લઈ જવા પડે, શિક્ષકો ભણાવે છે કે નહીં જોવું પડે, ઓરડા ખૂટતા હોય તો ઓરડા બનાવવા પડે, શિક્ષક ખૂટતા હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડે, બાળકો માટે ટોયલેટ ના હોય, સંડાસ બાથરૂમ ના હોય તો બનાવવા પડે, મધ્યાહન ભોજન સારું મળે એની ચિંતા કરવી પડે, બાળકોને યુનિફોર્મ મળે, પુસ્તક મળે, રમકડા મળે ત્યાં સુધીની ચિંતા કરવી પડે। આ બધું કરીએ ને તો જ ગુજરાતની આવતી કાલ સુખી થાય। ભાઈ, આરામ કરવાથી ન થાય। અને માટે અમે જાત ઘસવા નીકળ્યા છીએ। ભાઈ, આ નિવેદનબાજ નેતાઓ એમને કઈ કરવું નથી। ભાઈઓ, ગુજરાતની ગોળ ખોદવા બેઠા છે લોકો। નહીં તો આ પવિત્ર કામ, આમાં વિરોધ કરવાની જરૂર ખરી? ભાઈ, તમે મને કહો, આનો વિરોધ કરવાની જરૂર ખરી? આ ગામડામાં આવીને મુખ્યમંત્રી તમારું બાળક ભણે એના માટે ધૂમ ધકતા તાપમાં રજળે, એનો વિરોધ કરાય? અરે, ઉપરથી તમારે જોડાવું જોઈએ। ભાઈ, સારું કામ છે। આ વોટ માંગવા આવ્યો છે ભાઈ હું ના? તમે